સુરતમાં હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતો નકલી પીએસઆઈ ઝડપાયો છે। અડાજણ વિસ્તારની આ ઘટના છે, જ્યાં 45 વર્ષીય કોન્ટ્રાક્ટરને ફસાવી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા। તો પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર નજીકની આ ઘટના હની ટ્રેપ માટે કુખ્યાત અમિત ઠક્કર અને તેના સાગરીતોનું આ કારસ્તાન સામે આવ્યું છે। અમન ઉલ્લા શેખે તેના કોન્ટ્રાક્ટર મિત્રને અર્જન્ટ કામનું કહીને તેને ઘરે બોલાવ્યો હતો અને એક યુવતી બેઠી હતી તે રૂમમાં કોન્ટ્રાક્ટરને મોકલી દરવાજો બહારથી બંધ કર્યો હતો। નકલી પીએસઆઈ બની અમિત ઠક્કર તેના સાગરીતો સાથે આવી પહોંચ્યો હતો અને કોન્ટ્રાક્ટરને હથકડી પહેરાવી નગ્ન કરી માર મારી વિડીયો બનાવ્યો હતો। બળાત્કારના કેસમાં ફસાવી ધમકી આપી 5 લાખ રૂપિયા પડાવ્યા। સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે અમિત ઠક્કર, વિજય માળી, અલ્પેશ પટેલ અને અમન ઉલ્લા શેખને ઝડપી પાડ્યા। ये अमन उल्ला अपने परिवार के साथ अपनी वाइफ के साथ में रहता है और वहाँ पे इसको बुला के अपने फ्लैट में एक रूम में बंद कर दिया। वहाँ पे ऑलरेडी एक लड़की बैठी हुई थी, बाहर से बंद कर दिया। इतने में 3 लोग, जैसे ही वो अंदर उसको बंद किया तो 3 लोग आए, बाहर से कुंडी खोली और एक ने खुद को डी स्टाफ पीएसआई बताया और 2 लोग जो साथ में थे उन्होंने खुद को डी स्टाफ वाला होना बताया और उसके साथ में अंदर आते ही उसके साथ मारपीट शुरू की। उसका शर्ट उतरवाया, कुछ फोटो खींचे और उसको ब्लैकमेल करना चालू किया। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ નકલી પીએસઆઈ બની ફરિયાદીને બળાત્કારના કેસમાં જેલ હવાલે કરી દેવાની ધમકી આપી હતી અને 20 લાખ રૂપિયાની માંગ કરી હતી। જોકે ફરિયાદીએ 20 લાખ રૂપિયા ન હોવાનું જણાવતા આખરે 5 લાખ આપવાનું નક્કી કર્યું। આ સમગ્ર કાંડમાં સંકળાયેલા 6 માંથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપી હજુ પણ ફરાર છે। ઝડપાયેલા તમામ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે। તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુનો નોંધાયેલો છે અને હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।